દોસ્તો ઢોસા બનાવવા માટે ખીરાની પ્રોસેસ ખૂબ જ લાંબી હોય છે, એટલે આપણે ઘણી વખત બનતા નથી, પણ આજે આપણે એકદમ આસાનીથી બની જાય અને ઇન્સ્ટન્ટ ઢોસા બનાવ્યા છે અને એકદમ ક્રિસ્પી બન્યા છે. તમે જોઈ શકો છો પેપર એકદમ ક્રિસ્પી નીચે બન્યું છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવી છે. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીં દોસ્તો આજે આપણે સૂજીના ઢોસા બનાવવાના છે. એના માટે પહેલાં તો આપણે મેથી દાણા લીધા છે, અડધી ચમચી મેથી લીધી છે અને મેથીને પહેલાં આપણે ક્રશ કરી લેવાની છે, કેમ કે મેથી થોડી હાર્ડ હોય છે ને, એટલે મેથીને આપણે થોડી ક્રશ કરી લેશું. અને અહીં જો પીસાઈ ગઈ છે મેથી, અને હવે આપણે આમાં સૂજી એડ કરવાની છે. તો અહીં મેં 1 વાટકો જેટલી સૂજી લીધી છે અને સાથે આપણે બેસન લેવાનો છે. તો 2 ચમચી જેટલો મેં બેસન લીધો છે અને આ બધું જ આપણે હવે પીસી લીધું છે. અહીં જુઓ તમે એકદમ ફાઇન પીસી લીધું છે. તો આવું આપણે રાખવાનું છે ને હવે આપણે એક તપેલીમાં લઈ લેશું અને પછી આપણે સ્વાદ અનુસાર નમક એડ કરશું. તો હું અહીં હવે સ્વાદ અનુસાર નમક એડ કરું છું અને સાથે આપણે 2 મોટી ચમચી જેટલું દહીં લીધું છે. તો દહીંને પણ આમાં એડ કરી દઈશું અને પછી પાણી એડ કરી અને આપણે મિક્સ કરી દેવાનું છે. તો પાણી પણ આપણે જરૂર મુજબ રાખવાનું છે અને જે પ્રમાણે આપણે ખીરું જોતું હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું છે. અને આ ખીરું હું થોડું હાર્ડ રાખીશ, એકદમ પતલું નથી બનાવતી. તો આપણે જે પ્રમાણે પાણી આમાં એડ જોશે એ પ્રમાણે એડ કરતા જશું અને આપણું ખીરું તૈયાર કરી લેશું. અને ખીરાને પછી આપણે 10થી 15 મિનિટ માટે રહેવા દઈશું, કેમ કે સૂજી છે એ ફૂલી જાય, એટલા માટે અહીં આપણે 10થી 15 મિનિટ ખીરાને રહેવા દીધું છે. અને હવે આપણે એકદમ હલાવી નાખશું, જેથી કરીને કોઈ ગાંઠા હોય ને એ ભાંગી જાય. તો અહીં આપણું ખીરું પણ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે અહીં ઢોસાનો તવો પણ ગરમ થઈ ગયો છે. તો થોડું તેલ એડ કરશું અને પછી આપણે થોડું પાણી એડ કરી અને બધું સ્પ્રેડ કરી દેવાનું છે અને ભીના કપડાથી આમ બધું ફેલાવી દેવાનું છે અને પછી આપણે પેપર પાડવાના છે. તો અહીં તવાનું ટેમ્પરેચર આપણે થોડું કમ કરવાનું છે અને પછી આપણે પેપર પાડવાના છે. તો તમારે જે સાઇઝનું પેપર પાડવું હોય એ સાઇઝનું બેટર લઈ અને તવા ઉપર સ્પ્રેડ કરવાનું છે અને હળવા હાથે આપણે સ્પ્રેડ કરવાનું છે. તો અહીં જો મેં એકદમ હળવા હાથે સ્પ્રેડ કર્યું છું. જે સાઇઝનું આપણે ઢોસો બનાવવો હોય એ સાઇઝનું આપણે સ્પ્રેડ કરવાનું છે અને પછી આપણે આમાં મસાલા એડ કરવાના છે બધા. તો અહીં મેં ઢોસો સરસ ફેલાવી દીધો છે અને હવે આપણે લાલ મરચું પાવડર આમાં એડ કરશું અને સાથે ગરમ મસાલો યા તો સંભાર મસાલો પણ એડ કરવો. અને દોસ્તો આપણે પછી લીલી ડુંગળી અને લીલા ધાણા એડ કરવાના છે. અને દોસ્તો આ ઢોસામાં તો આપણે ગમે એટલું એડ કરીએ ને એટલું ઓછું જ છે, એટલે મેં લીલી ડુંગળી અને ધાણા જ એડ કર્યા છે. આમાં પાલક છે, મેથી ઝીણી કાપીને છે, બટાકાનો મસાલો છે, મૈસૂર મસાલા ઢોસા છે. આ બધું જ આપણે ઢોસામાં બનાવી શકીએ છીએ. ઢોસાની ઘણી બધી જ વેરાયટીઝ છે અને બધાના ઢોસા મનપસંદ અલગ અલગ હોય છે. ઘણા લોકોને ખાલી પેપર પસંદ હોય છે, ઘણાને બટેકાવાળો મસાલાવાળા ઢોસા પસંદ હોય છે, ઘણાને આવી રીતના હોય છે. અને ખાસ કરીને બાળકોને તો ચીઝ અને બટરવાળા જો ઢોસા મળી જાય ને એટલે બાળકોને તો કાંઈ જ ન જોઈએ. અને દોસ્તો આજે આપણે બટરને આવી રીતે ચીઝ એડ કર્યું છે એટલે બાળકોને પણ આ ઢોસા ખૂબ જ પસંદ આવે છે. તો અહીં આપણે બધું જ એડ કરી દીધું છે, બટર, ચીઝ આ બધું જ એડ કરી દીધું છે અને હવે આપણે સરસ મજાનું બધું જ મિક્સ કરી દેવાનું છે ઢોસામાં અને પછી આપણે ઢોસામાં ફેલાવી દઈશું. તો અહીં જુઓ દોસ્તો, અહીં આપણે બધું એડ કરી દીધું છે અને બધું જ આપણે મિક્સ કરી રહ્યા છીએ. અને ખાસ કરીને બાળકોને ચીઝ અને બટરવાળા ઢોસા મળી જાય ને એટલે કાંઈ જ ન જોઈએ. તો અહીં આપણે ચીઝ બટર એડ કરી અને બધું જ સરસ મજાનું ફેલાવી દીધું છે અને આપણો ઢોસો પણ હવે તૈયાર થવા આવ્યો છે. એમાંય ખાસ કરીને શિયાળાની ઠંડીમાં તો ઢોસા ખાવાની ખૂબ જ મજા આવે દોસ્તો. તો અહીં આપણો ઢોસો પણ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે ઢોસાને નીકાળી લઈશું. અને આજે આપણે આ ઢોસા કોઈ પણ ઝંઝટ વગર એકદમ આસાનીથી સૂજીમાંથી બનાવ્યા છે દોસ્તો, અને ઝટપટ બની પણ જાય છે. તો તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલશો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો અહીં જોઈ શકો છો દોસ્તો, આપણો એકદમ ક્રિસ્પી ઢોસો બની અને તૈયાર થઈ ગયો છે. તો ચલો દોસ્તો, ફરી મળીશું કોઈ નવા વિડીયોની સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.